In 70 meters, turn left onto the. આજે ભાઈ પોલીસની એક્ઝામ, તો એનું જે પેપર ને બધું ઓપન કરે ને એનો વિડીયો ને એવું શૂટિંગ કરવાનું છે. તો આ ગવર્મેન્ટ તરફથી હોય છે. સવાણાનું શાક છે. ફાઇનલી મિત્રો આનો વરસાદ આવી ગયો, જો ચાલુ થઈ ગયો. ક્યારનો અંધારો હતો પણ આવતો નતો. ઠાકોર તૂટી ગયો. પાંચા વખતની એક્ઝામ આપી હતી, આપણે ફેલ થઈ ગયા. મિત્રાણી સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો કે તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. તો ભાઈ મસ્ત મજાનો આપણો રવિવાર થઈ ગયો છે અને જો સવાર પડી ગઈ છે અને રોક્સીડોન કઈ બાજુ જઈએ આપણે? ગાંધીનગર. તો ભાઈ મિત્રો આપણે જવાનું છે ગાંધીનગર. કંઈ શું લેવા જવાનું છે તમને વિડીયોમાં ખબર પડી ગયા, આગળ જોતા રહ્યો. બાકી આવવાની છે બહુ મજા, તો કન્ટિન્યુ બના રહેજો. 6 વાગી ગયા ને આપણે આજુલ ગામની જો ચોકડી પર આવી ગયા છીએ. અને હવે વિજાપુરથી એને બસ આવવાની છે હમણાં, ડાયરેક્ટ ગાંધીનગરની છે. બસ આવે એટલે બેસીએ. જો રોક્સીડોન જો બેઠો હોય ત્યાં, તો ભાઈ બસ આવે એની રાહ જોઈએ છીએ. એટલે મિત્રો આપણે ગાંધીનગરના ઘ 6 સેક્ટરમાં આવી ગયા છીએ. In 70 meters, turn left onto the. જે તમને સંભળાણું ને એને ગૂગલ મેપ છે, તો આપણે ગૂગલ મેપના સહારે એને જઈએ છીએ. અને ભાઈ કડી કેમ્પસ છે ઘ 6 ની અંદર, ગાંધીનગર વાળા હાઈવે પર. તો જઈએ અને ત્યાં જઈને ત્યાંના પ્રિન્સિપલને મળવાનું છે. તો આપણું કામ હતું ભાઈ કેમેરાનું, તો કેમેરો લઈને આપણે પહોંચી જવાનું. તો ચલો કન્ટિન્યુ. એનો સ્ટાફ અને બધું જોરદાર. ભાઈ મને ક્યારનો ગેટ નંબર 8 એને મળતો નહોતો, તો અહીંથી દેખાડ્યો જો સામે હે ને સીધું ત્યાં ગેટ નંબર 8 છે. તો ત્યાં આપણે જવાનું છે અને ત્યાં જઈને ફોન કરવાનો છે પ્રિન્સિપલ મેમને. અને આપણી પાસે છે ભાઈ કેમેરો આવી ગયો છે જો આપણી હાથમાં, અને આપણે કરવાનું છે વિડીયો શૂટિંગ. અને આજે શું છે કહી દઉં તમને, આજે ભાઈ પોલીસની એક્ઝામ, તો એનું જે પેપર ને બધું ઓપન કરે ને એનો વિડીયો ને એવું શૂટિંગ કરવાનું છે. તો આ ગવર્મેન્ટ તરફથી હોય છે. અને ભાઈ આપણે ગેટ નંબર 8માં જવાનું. તો ચલો કન્ટિન્યુ બના રહેજો, બાકી આવશે મજા. આપણે 4-5 કલાક થઈ ગઈ છે અને ભાઈ વિડીયોનું બધું કામકાજ પૂરું કરી દીધું. જે પેપર અનબોક્સિંગ કરે એનો વિડીયો ઉતારી દીધો છે. અને આપણે એક ભાઈ ટેકનિકલ ઇસ્યુ આવી ગયો. આપણે જો કેમેરો છે ને એ જ બગડેલો હતો. સવારમાં આવતા હોય તો આપણે પીએ સાહેબનું થોડું સાંભળવું પડ્યું. અને ભાઈ જો અત્યારે આના પોલીસની એક્ઝામ ચાલુ છે આ બિલ્ડિંગમાં. અને બધા સ્ટુડન્ટ અત્યારે એક્ઝામ દે છે. તો કોને કોને પેપર હતું જરા કમેન્ટ કરી દેજો. આપણે આના સવારનું કંઈ ખાધું નથી, એમને ભૂખાને તરીસા આવ્યા છીએ. આપણા ભાઈ ખાલી એક્સપિરિયન્સ લેવા જ આવ્યા હતા એમને મોજ શોખ માટે. આપણે એવું કંઈ નહોતું કામ બામનું. જો બિલ્ડિંગ ગર્લ્સ હાઈ સ્કૂલ છે, પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી બંને છે. અને જો ભાઈ નાની નાની રેલગાડી હોતે અહીંયા જો. એટલે મિત્રો ભાઈ આપણું શૂટિંગનું કામકાજ બધું પતી ગયું છે અને 12:30 જેવું વાગી ગયું છે. અને પેપર ભાઈ પોલીસવાળાની પતી ગઈ એક્ઝામ. તો હવે આપણે ખચકાઈએ ઘર બાજુ. અને હજી ખાવા પીવાનું બાકી છે, તો બના રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. અને હમણાં ભાઈ બંને બધાને દેખાડીએ. અને ભાઈ જો આ ગ્રાઉન્ડ છે વોલીબોલનું છે. વોલીબોલનું નથી, જે હોય આઈ ડોન્ટ નો. પણ એક ભાઈબંધ સાથીદાર કેમેરામેન. થઈ ગયું કામકાજ બધું પતી ગયું? તો ભાઈ એનું કામકાજ પતી ગયું. 12:30 પેપર પતી ગયું એટલે બધા બહાર આવતા રહ્યા. હવે કઈ બાજુ જવાનું? ઘરે. હવે ક્યાં? ઘરે. ઘરે હું ખાવા પીવાનું નહીં કઈ? ભૂખ લાગી, 2 વખત ઊંઘી ગયો ભાઈ 2 વખત ઊંઘી ગયા. તો ભાઈ આ છે ને જો ગાંધીનગરની ગર્લ્સ હાઈસ્કૂલ છે અને હોસ્ટેલ બી છે જોડે. બિલ્ડિંગ જો આવી આપણને હોસ્ટેલ અમને મળી હોત ને તો ખરેખર અમે છે ને ભાઈ અહીંયા હોસ્ટેલમાં જ રહેત, બહાર રૂમ રાખીને ના રહેત. તો ભાઈ આ જો આપણા ભાઈબંધને આના પેપર પતી ગયું જો કે છે સારું ગયું. હવે રિઝલ્ટ આવે પછી ખબર પડે. બધાને એમ જ હોય. અને ભાઈ જો ગ્રાઉન્ડ છે, બધા સ્ટુડન્ટ જતા રહ્યા છે અને પોલીસવાળા ધીરે ધીરે જાય છે ઘર બાજુ. અને આપણે ખચકાઈએ. એટીએમમાંથી આપણે કયું કાલુપુર એવું કાંઈક એટીએમ છે, એમાંથી આપણે પૈસા ઉપાડી લીધા થોડા. ટિકિટ ભાડાના ઉપાડી લીધા, કેમ કે આપણી પાસે ને ઓનલાઈન પૈસા જ પડ્યા હતા ટ્રેનમાં. અને ભાઈ જો તડકો જો માથે તડકો સમરા કાઢીને આપણે એવું ખચકાઈએ ઘ 6 ના
સર્કલ પર એ આપણને નાના ગાંધીનગર થી બસ મળી ગઈ છે છેક આજોલ સુધીની અને આપણો એક ભાઈબંધ મળી ગયો ભાઈબંધ હા ભાઈ આપણે કેટલામાં જ હતો એ રીદ્રોલ સુધી આવે છે અને આપણને ભાઈ બસ મળી ગઈ જોવો ના બસ હતી ડાયરેક્ટ આજોલ સુધીની ગાંધીનગર થી ડાયરેક્ટ આજોલ ની હવે ડાયરેક્ટ ઘરે પહોંચીએ અને ભાઈ ત્યાં જઈને જમવાનું બનાવીએ ભાઈ આજોલ આવી ગયા અને ભાઈ એના તડકો માથે હતો આપણે એને ફ્રૂટી લઈ લીધી અને બપોરે જમવા માટે છાશ લઈ લીધી અને આલુ સેવ લઈ લીધી હવે આલુ સેવ નહીં સોરી રત્નામી સેવ એ રત્નામી સેવનું આપણે શાક કરવાનું છે અને ભાખરી કરીને જમવાનું છે ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા હવે થોડો પેલું થઈ ગયો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા અને ભાઈ જો રૂમની હાલત જુઓ સવારમાં આપણે ને વહેલા ઉઠ્યા હતા ને એટલે પેલા લગભગ 5 વાગે ઉઠ્યા હતા ને બધું છે ને એમના મૂકીને વહી ગયા હતા એટલું બધું કામ કર્યું નથી બેડ બી એમને પડ્યો કપડા ને ચોપડા ને બોપડા ને બધું તો હાલો અત્યારે ભૂખ લાગી છે અને ફટાફટ જમવાનું બનાવીએ મને એમ હતું કે આપણે ને બપોરે જમવાનું બનાવશું પણ બપોરના હા ને અત્યારે 5:45 વાગી ગયા અને હવે જો આપણે ભાખરીનો લોટ બાંધીએ અને સેવનું શાક બની ગયું છે બપોરનું ખાધું નહોતું પણ સૂઈ ગયો તો થોડી વાર અત્યારે ના પાછું ભાઈ જમવાનું બનાવવાની ઈચ્છા થઈ ગઈ ભાખરીનો લોટ બંધાય છે 6 વાગી ગયા ને ભાઈ જો જમવા બેસી ગયા છીએ ભાખરી સેવનું શાક અને ડુંગળીના છાશ બપોરનું ખાવાનું 6:15 વાગી ગયા ચાલો ફટાફટ ઝાપટી લઈએ મિત્રો મિત્રાણી આપણે આને ભાઈ રાત પડી ગઈ જોવો અને આને રાતનું જમવાનું થઈ ગયું છે જમવામાં હે ભાઈ જો લાવજે અહીંયા સવાણાનું શાક છે પછી જો આ જીરું શું કહેવાય જીરું અને શું નાખ્યું બીજું મીઠું જીરું ને મીઠું વાળી છાશ અને આમાં હે ભાઈ રોટલી આપણે એક ભાઈબંધ આવ્યો છે એના માટે ભાઈ એણે બનાવેલું છે શાક ચવાણાનું તો જોઈએ અને ચાખ એટલી બધી ભૂખ લાગી નથી તો એ થોડુંક ચાખ લઈએ નેક્સ્ટ મોર્નિંગ મિત્રાણી આપણો ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે ના ગુડ મોર્નિંગ બધાને તો આજે ભાઈ સવારમાં ગજબ થઈ ગયું લાઇટ જ જતી રહી ગામમાં આખા ગામમાં લાઇટ જતી રહી છે અને ભાઈ અમારા ઘરે લાઇટ નથી સવારની એટલી ગરમી થાય છે ને વાત જવા દો ભાઈ જો ચકલા કાવ કાવ કરે છે અહીંયા અને આપણે ભાઈ આજ કોલેજમાં ગયા નથી થોડીક હેલ્થ બગડી ગઈ હતી એટલે કોલેજમાં નથી ગયો આજે રજા રાખીએ બે લાઇટ નથી આખો દિવસ ગરમીમાં રહેવાનું છે તો હાલો પહેલાં કંઈક નાસ્તો બનાવી દઈએ ફટાફટ રોટલી વઘારી દઈએ તો ચલો કંઈક નાસ્તો બનાવી દઈએ પહેલાં ભાઈ નાસ્તામાં બનાવ્યું આપણે અને રાતની ભાખરી વધી હતી ને તો ભાખરી વઘારી દીધી અને એકાદી ડુંગળી કાપી લીધી અને 2 ટોસ લઈ લીધા દૂધ લેવાનો કંટાળો આવતો હતો પણ આપણે ગયા નથી એટલે એમને રોટલી વઘારેલી ખાવાની ભાઈ સાહેબ જો સમજો રૂમમાં કેટલી બધી કીડીઓ આવી ગઈ જોઈ આપણે બપોરનું જમવાનું બનાવી દીધું છે તમને એમ થતું છે આના પર હું જમવાનું દેખાડો તો ભાઈ આપણા વિડીયોમાં ને બીજું કે દેખાડવા જેવું નથી અત્યારે બપોરનું જમવાનું બનાવ્યું જો એકલાનું બનાવ્યું છે આ હે અડદની દાળ અને ભાઈ રોટલી આપણા માટે 5 રોટલી બનાવી દીધી છે એકલાની અને ભાઈ જો મોસમ અત્યારે હા ને ભાઈ કેટલા દિવસ આપણે વરસાદની રાહ જોતા હતા ક્યારનો વરસાદ આવતો નહોતો અને ભાઈ જો અત્યારે વરસાદ ફોકસ વરસાદ હે ને ભાઈ અંધેરો હે આમ જો જોરદાર વરસાદ આવવાના એટલે ભાઈ મસ્ત આપણે નાહવાનું છે વરસાદમાં કેમ કે ગરમી બહુ થાય આખા અત્યારે લાઇટ આવી ગઈ છે આપણે અને ગરમી બહુ થાય તો બી આપણે વરસાદમાં નાહીએ ચલો અને પહેલાં ખાઈ લઈએ ફાઇનલી મિત્રો હા વરસાદ આવી ગયો જો ચાલુ થઈ ગયો ક્યારનો અંધારો હતો પણ આવતો નહોતો પણ એને ફાઇનલી આવી ગયો અને આપણે આને જમી લીધું જો ભાઈ વાહ મોસમ બી એક નંબર થઈ ગયો પતરા ઉપર પાણી પડે ભાઈ સાહેબ વાહ ભાઈ વાહ मौसम ऐसा लग रहा है दिल गार्डन कर रहा है ये वाले मीम જેવું થઈ ગયું વાહ એટલે મિત્રો વરસાદ વયો ગયો છે અને ભાઈ જો વરસાદ પછીનો માહોલ જુઓ વાહ ભાઈ વાહ વાદળ એમ દેખાય બાકી
અને આપણા ભાઈ ધાબા ઉપર આ નકરું પાણી ભરાઈ ગયું તું જુઓ. અને અહીંયા હે ને જામ થઈ ગયું હતું આ ભૂંગળામાંથી, તો ખોયલું ને તો જો નીચે ને દારોડો થાય. વાહ. અને હવે આપણો ટાંકો આખો ભરાઈ ગયો તો જો આ વરસાદના પાણીથી. આને આપણે લિમિટ રાખેલી હતી અહીંયા સુધીનો જ ભરવાનો, પણ આ વધારે ભર્યો ને તો તૂટી ગયો આવી રીતના. એટલે ગમે વસ્તુ વધારે આમ ઓવર કરીએ ને એક્સેસ તો ભાઈ એની ભાઈ લિમિટ પૂરી થઈ જાય, એ પછી તૂટી જ જાય. મારો ટાંકો તૂટી ગયો. ઓ બાપરે, મારો ટાંકો તૂટી ગયો. આ નવું નખાવું પડશે હવે. વરસાદે તો બહુ કેરી દીધા. એક તો આવે વરસના વચલા દિવસે એમાં આવું નુકસાન કરીને જતો રહે. બોલો શું કરવાનું આનું? આવા હાય 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 હાય. ધાબા ઉપર ને સ્પેશિયલ વિડીયો એડિટ કરવા આવ્યા હતા. બેઠા બેઠા વિડીયો એડિટ કરશું. ખુરશી પલ્લી ગઈ, પણ ઓલું પાણી નીચે પડે ને તો એનો અવાજ આવે. ને તો પ્રોપર વોઇસ ઓવર સરખો થઈ ના શકે. હવે પાણી આખું આપણું ધાબુ એને ખાલી થઈ જાય ને ત્યાં સુધીનો વેઇટ કરવાનો, પછી વોઇસ ઓવર કરશું. આપણે ભાઈ જો ધાબા ઉપર જ અહીંયા વોઇસ ઓવર કરીએ, ક્યારેક એવું હોય ને તો મિની બ્લોગનો વોઇસ ઓવર નીચે કરીએ ઘરમાં. રૂમ આખો બંધ હોય તો કોઈ હોય નહીં ને ત્યારે, બાકી તો ધાબા ઉપર આવતા રહીએ. 6 વાગી ગયા છે ને આપણે આવી ગયા ધાબા ઉપરથી નીચે. એક વિડીયો એડિટ કરી નાખ્યો છે અને અપલોડ કરી દીધો છે, અને આવી ગયા ભાઈ નીચે કામ કરવા. આપણું કામમાં તો એ છે કે આપણને પેપર લખવા આપેલું છે. હમણાં આપણી કોલેજમાં ને એક્ઝામ લેવાની હતી, 2 પેપર આપેલા હતા. એમાં આપણે ભાઈ માર્ક્સ આવ્યા નથી. વાંચ્યા વગરની એક્ઝામ આપી હતી, આપણે ફેલ થઈ ગયા છીએ. એક વાર પેપર લખવા આપેલું હતું ને સોમવારે જમા કરાવવાનું છે, તો એકવાર લખવા બેસી ગયા છીએ. અને ભાઈ આમાં ગોતવું, આ જો આ પેપરમાંથી આમાં આન્સર ગોતવાના. એક મળી જાય છે, ધીમે ધીમે મળે છે, એમ લખતો જાઉં છું. પછી થોડુંક ટફ કામ છે, 2-2.5 કલાક જેવું થઈ ગયા ગોતતા. ચાલો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ, બાય બાય.